બોલો, એટલે આ સારું કામ છે. તમે જેમ જાઓ એમ બધા જીતવાની આશાએ જ આવો છે. કોને હારવું ગમે? પછી ઘરે આવીને મોઢા ચડાવે, ઘરના ઉપર વગ્યા કરે. આ ખાવામાં કઈ ઠેકાણા ન, પણ તારામાં ઠેકાણા ન પડ્યા એટલે આ એના વગ્યા છે. સમજાય છે? ઘણા બેઠા આમાં, હા, પત્તે રમવા વાળા. આમાં કોઈ જોઈ લેજો, પાંડવો વખતથી કશું રહ્યા નહીં ભાઈ. હજુ સુધરી જજો. સમજાય ને? એમ બધું ગુમાઈ નાખ્યું હતું. શ્રાવણ મહિનો છે તો પવિત્ર માસ છે. દેવ દર્શન કરાય, ભગવાનના 4 નામ લેવાય. કોઈ સારી જગ્યાએ માતાજી કે કોઈ ભોળાનાથનું, દ્વારકાધીશનું, ગમે તે ભગવાનનું મંદિર હોય ત્યાં ઘડીક જઈને બેહીએ ને તો આપણા આત્મામાં પવિત્ર વિચારો આવે. આ એના માટે. આ તો જાય તો મારે જીવન દોડે. એમે બહુ દુઃખી પણ એટલે મેં કરી નાખ્યા તમને. સારો ટાઈમ હતો, કોઈ દી એન પર ડોખાણા નથી. તમે દુઃખ તો જાતે જ લાયા છો ને. કઈ રાતે તમારે મેલ ઉભા હતા ને હવારમાં ભિખારી થઈ ગયા નથી. તે કુંડાળા દોર્યા એમાં ફસાણા છો તમે. ના કરવાના ધંધા કર્યા. એટલે આશાની જેમાં દાદા એવું શીખવાડે કે રાત ગમે એટલી લાંબી હોય ને, સવાર પડ્યા વનું રહેતું નથી. કદાચ તમે નીતિ ધર્મે જીવતા હશો અને કદાચ ઠાકર મારો તમારી પરીક્ષા લેતો હોય ને તો હસા મોઢે સહન કરવું અને પોતાનું કર્મ કરવું. ઈશ્વર ઉપર દિવસ દરમિયાન નોકરી ધંધે જવું. કદાચ આપણને અઠવાડિયા 15 દિવસે, મહિને 1 દિવસ રજાનો દિવસ હોય ને તો જ્યાં આપણું મન રાજીપો વ્યક્ત કરતું હોય, કોઈ સારો વ્યક્તિ હોય એની પાસે આપણે દીકરા દીકરીને આપણે પોતાને દર્શન માટે જવું, જેથી કરીને ખરાબ વિચારો આપણી અંદર પ્રવેશ કરે. બાકી મંદિરે હળિયું કાઢે જઈને કઈ ભગવાન માતાજી પૈસાનો વરસાદ ન કરતા. એને ખબર છે તું કેટલાના બોસ મારીને આવ્યો. એટલે ચાલો વધુ તો કહેતો નહીં, પણ મેં પહેલા કીધું જેદી જાગ્યો તેદી ભાઈ ચારણ ગઢવી માલધારી અરે મારો નાતો નોખો હે ભાઈ. આ જગતમાં બધા મારે હારે હે એટલે ન કહેતો, તેદી એકલો ફરતો હતો ભાઈ. પણ તેદી કીધું તું મારા ઠાકર ને કઈક નાતો નોખો હે ભાઈ. અને આ 3 વરણમાંથી કદાચ રોતું આવ્યું ને કોઈનો જાપાન બહાર મેં ઇમનામ જવા દીધું હે ભાઈ. બાવડા ઝાલીને બેઠા કર્યા હે ભાઈ. શું કહું? એટલે ઝાલા વધુ નહીં કહેવું, પણ એક લેજો વાર પાછો ડુંગરે આંટો મારી આવું ભાઈ. શું કહું? અને આ 3 જતા રહ્યા એમાં એક મારા ભૂદેવનું ઘર હોતું છે. શું કહું? ચમ કે ઝાલા આના પાલોમાં ડાઘ લાગ્યો એટલે મારા જવું પડ્યું છે ભાઈ. શું કહું? કે છોકરા નાના મેલીને કદાચ એ જતો રહ્યો, જે થયો હિસાબ મારા ચોપડે પડ્યો હે ભાઈ. હું કોઈને પૂછીને ધંધો નહીં કરતો, પણ ઘણી વાર એવું થયું કે માં તારી સેવા કરતા હતા ને અમારા ઘરે આ ચમ ભાઈ. રીહમાં તો છોકરા કદાચ 2 મહિના અહીં આયા નહીં ભાઈ. શું કહું? અને ઝાલા જ અહીં આવ્યો છું, જો ભીતુમાં ભાલા ના માર દો તો મારું અહીં આવો નકામો પડે. કોઈની હાજી રે ભોળા